પાટણમાં ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। નગરપાલિકાના સભ્યોએ પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મોરચો માંડી ભ્રષ્ટાચારના નારા લગાવતા રાજકારણ ગરમાયું। શહેરમાં રોડ રસ્તા ગટર અને પાણીની કથળતી સુવિધાઓથી જનતા ત્રાહિમામ છે। ત્યારે શાસકોની ગેરહાજરીના પગલે સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્વદેશી મેળાના વિવાદ અને પક્ષમાં વારંવારની રજૂઆતો છતાં જો પ્રમુખ ઉપપ્રમુખ સામે કડક કાર્યવાહી નહીં થાય તો ચૂંટાયેલા સભ્યોએ સામૂહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે। 7 કરોડના જે ટેન્ડરો પાસ થયા છે એમાંથી કોઈ પણ જાતનું કામ થયું નથી। અમારી માંગણી નહીં સંતોષાય તો અમે કોર્પોરેટર જે સાથે છીએ એ લોકો રાજીનામું આપી દેશું અને ભાજપ પક્ષનું કામ કરીશું, પણ કોર્પોરેટર પદેથી અમે રાજીનામું આપી દેશું। મારા એરિયાની અંદર પ્રમુખ અને અમે સાથે એક જ વોર્ડમાં ચૂંટણી લડ્યા અને જીત્યા। એ હાલ મહેસાણા રહે છે। મારા એરિયાના કોઈ પણ કામો થતા નથી, પ્રાથમિક સુવિધાઓ મળતી નથી। રોજ 25 માણસો મારા ઘરે આવે છે। હું જ્યાં રહું છું ત્યાં ડેલી પાણી ભરેલું રહે છે, ગુંદીવાળો કાચો, એમાં 2 મહિનાથી ગટર અને પાણીનો પ્રશ્ન છે। એ લોકો અમને સાથે નથી લેતા। અમે અહીંયા શું કામ ચૂંટાયા છીએ? આટલો ખર્ચો કરીને આવ્યા છે લોકોનું કાર્ય કરવા, તો એ અમને સહભાગી જ નથી ગણતા।